પુષ્પા 2 થીમ પર, અને રુચિત સાથે જ્યારે હું કાલે પણ જ્યારે શો રિલેટેડ ચર્ચા કરી રહી હતી તો એક ઇન્ટરેસ્ટિંગ નેમ એમને મને એક રિપ્લાય કર્યો હતો. રુચિત, તો કઈ રીતે તમને ઇન્ટરેસ્ટિંગ આ ફિલ્મ માટે થઈ અને તમને એક ઇન્ટરેસ્ટિંગ લાગી રહ્યું છે? પાર્ટ 2 તમે જોયું છે? 1 તો તમે જોયું જ હશે ઓબ્વિયસલી. જી, વેરી ગુડ આફ્ટરનૂન ચાંદની, વેરી ગુડ આફ્ટરનૂન વિનયભાઈ. ડેફિનેટલી તમે જોઈએ તો ફિલ્મની અગર વાત કરીએ તો મેં 1 જોયું છે, હજી 2 જોઈ નથી. પણ 1 ની જે એક્સાઇટમેન્ટ હતી, પુષ્પા 1 ના પછી પુષ્પા 2 માટે, અને જેવું કાલે આપણી ચર્ચા થઈ એના પછી હું એ જ વિચાર કર્યો હતો એના માર્કેટને કેવી રીતે રિલેટ કરું કે સ્ટોક પિક્સ આપવા છે. તો સો એક રિલેશન જે મેં જોયું છે નો કન્સિડરિંગ ધ સેન્ટિમેન્ટ્સ, જ્યારે પુષ્પા 1 મૂવી એટલી મોટી હિટ થઈ તો જે બ્રેક આવ્યો એ બ્રેકની બાદ હમણાં સેકન્ડ પાર્ટ જ્યારે રિલીઝ થયો છે એની એક્સપેક્ટેશન હજી પણ વધી જાય છે. માર્કેટમાં તમે જોશો તો એક ફેઝ ઓફ તેજી માર્ચ 2023 થી લઈને આપણને ફેબ્રુઆરી 2024 સુધી, ઇનફેક્ટ સપ્ટેમ્બર 2024 સુધી જોવા મળ્યું. હમણાં જે આપણને કરેક્શન જોવા મળ્યું છે માર્કેટમાં ઓક્ટોબર અને નવેમ્બરમાં, તો એ છે કે ફેઝ 1 ફર્સ્ટ પાર્ટ ઓફ ધ મૂવી જેવી રીતે સારી એક્સપેક્ટેશન બની હતી એવી જ મને લાગે છે કે આપણને જે ફર્સ્ટ પાર્ટ ઓફ જે તેજી છે એ આપણને આપણા રિસન્ટ જે કરેક્શનની પહેલા જે તેજી હતી એમાં પૂરી થઈ છે. ફર્સ્ટ પાર્ટની પછી પુષ્પા 2 મૂવીનું એક્સપેક્ટેશન બધાને ઘણું હાઈ હતું કે સારી મૂવી રહેશે, અને આપણે ઓફકોર્સ ગઈકાલના જે નંબર્સ પણ જોયા છે કલેક્શનના, ફર્સ્ટ ડેના કલેક્શનના, એ પણ સિગ્નિફિકન્ટ છે. સો આઈ થિંક એવી જ એક્સપેક્ટેશન એકવાર માર્કેટ આપણનું રિઝમ્પશન કરે તો એવી જ એક્સપેક્ટેશન આપણા માર્કેટમાં પણ રહેશે કે જેવી તેજી, જેવા રિટર્ન્સ આપણને ફર્સ્ટ ફેઝ ઓફ તેજીમાં જોવા મળ્યા છે એનાથી સારા રિટર્ન્સ આપણને સેકન્ડ ફેઝ ઓફ તેજી હમણાં જ્યારે શરૂઆત થશે ત્યારે મળશે. સો આઈ થિંક આજે મારી થીમ એ જ રહી છે કે એવા સ્ટોક્સ હું પિક કરું કે જ્યાં નેક્સ્ટ જે તેજીનું ફેઝ રહેશે એમાં ઇન્વેસ્ટર્સને ઘણા સારા રિટર્ન્સ બની શકે છે. એક સરસ અને એક ટ્રુ પુષ્પા ફેન કહી શકાય આપણે રુચિતને પણ, કારણ કે જે રીતે એમણે થીમ જે છે એક અહીંયા કનેક્ટ કરી છે, જે રિલેટ કરી છે આપણા શોની સાથે, કે પુષ્પા 1નો જે એક એક્સપેક્ટેશન્સ હતું તો પુષ્પા 2થી વધારે એક્સપેક્ટેશન છે, ને એ રીતે અત્યાર સુધીના તો જે રિવ્યૂઝ કહી રહ્યા છે કે ઘણું લોકોને પસંદ આવી રહ્યું છે. તો આપણા માટે પણ માર્કેટનો 1 જે છે એક ફેઝ 2 વધારે સારો રહે ફેઝ 1 કરતાં. તો એક માર્કેટ માટે રુચિત સાથે એક વ્યૂ લઈએ, કારણ કે જે રીતે હવે તો આપણે પોલિસી અનાઉન્સમેન્ટ પણ જોયા છે અને ખાસ કરીને થોડી વોલેટિલિટી ડ્યુરિંગ ધ સ્પીચ આપણને જોવા મળી હતી, પરંતુ જ્યારે CRR પર નિર્ણય આવ્યો છે માર્કેટમાં એક રિકવરી જોવા મળી. પરંતુ આ બધા ફેક્ટર્સ, એટલે એક સેશનને સાઈડમાં મૂકીને તમે અત્યારે ભારતીય બજાર માટેનું સેટઅપ કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે બીજું પોઝિટિવ આપણે ગણી શકાય, FIs જે ફરી વિશ્વાસ બતાવી રહ્યા છે, જો કે DIsની જે વેચવાલીની શરૂઆત થઈ છે એ થોડું કન્સર્ન પણ છે. એક બધા વચ્ચે એક વ્યૂ લઈએ માર્કેટના સેટઅપ પર. તો જાની, મારા ખ્યાલથી ડીઆઈએસની સેલિંગ એટલું મોટું કન્સર્ન લાગતું નથી કે ડીઆઈએસ જે આખું કરેક્શન આપણને જે 2 મહિનામાં એફઆઈની સેલિંગ જોવા મળી હતી એનું એબ્ઝોર્પ્શન ડીઆઈએસે કર્યું છે, અને માર્કેટનું ટ્રેન્ડ તમે જોશો તો એફઆઈના પોઝિશન્સથી વધારે ઇમ્પેક્ટ થયું છે કે જ્યારે કેશ સેગમેન્ટમાં સેલિંગ કરી રહ્યા હતા અને સાથે સાથે ઇન્ડેક્સ ફ્યુચર્સમાં પણ એમના શોર્ટ પોઝિશન્સ બની રહ્યા હતા ત્યારે માર્કેટમાં એક પ્રાઇસ વાઇઝ કરેક્ટિવ ફેઝ આવ્યો. તો ઘણું ઇમ્પોર્ટન્ટ છે એમની સેલિંગનું કન્વર્ઝન બાઇંગમાં થવા માટે, અને પાછલા 3-4 ટ્રેડિંગ સેશનથી આપણને જોયું છે કેશ સેગમેન્ટમાં બાયર ટર્ન થયા છે, ઇન્ડેક્સ ફ્યુચર્સમાં જે એમની શોર્ટ પોઝિશન છે એ કવર કરીને 44% સુધી હમણાં ઇન્ડેક્સ ફ્યુચર્સની પોઝિશન છે. તો જે એમનું સેલિંગનું એગ્રેસિવનેસ જો અગર ઓછું થઈ જાય કે અહીંયા બાઇંગ એમની શરૂઆત થઈ જાય, સો આઈ થિંક એ માર્કેટ્સ માટે ઘણું પોઝિટિવ રહે છે અને પ્રાઇસ વાઇઝ પછી ડાઉનસાઇડ લિમિટેડ રહી શકે છે. અમારું માનવું છે કે નિયર ટર્મમાં કદાચ આપણને પ્રાઇસ વાઇઝ કરેક્શન જે હમણાં જોયું છે પછી એક ટાઈમ વાઇઝ કરેક્ટિવ ફેઝ શાયદ નિયર ટર્મમાં રહેશે કે જ્યાં તમને ઉપર 25,000, 25,100, 25,200 જો રેન્જ છે એ આગળ જઈને હર્ડલ લાઈક કરશે, જે પ્રીવિયસ કરેક્શનનું 61.8% છે, પણ ડાઉનસાઇડ ઘણી વધારે નહીં રહે. નીચે 24,000, 24,200 એક સપોર્ટ બેઝ બની જશે. સો એક પુલબેક મૂવ પછી હમણાં એક ટાઈમ વાઇઝ કરેક્ટિવ ફેઝ માર્કેટમાં એક્સપેક્ટ કરવું જોઈએ કે જ્યાં એક બ્રોડ રેન્જ નિફ્ટી બનાવીને રેન્જમાં જ રહેશે. પણ યસ, તમને આ રેન્જ બાઉન્ડ માર્કેટમાં તમને સ્ટોક સ્પેસિફિક ઓપોર્ચ્યુનિટીઝ ઘણી સારી મળી શકે છે, કેમ કે તમે બ્રોડર માર્કેટ્સમાં ક્લિયર એક બાઇંગ ઇન્ટરેસ્ટ જોવા મળી રહ્યો છે કે જ્યારે માર્કેટ્સ ઓલરેડી કરેક્ટ થયા છે, સ્ટોક્સ જે ઘણા ઓવરબોટ થઈ ગયા હતા ઓક્ટોબરની પહેલા એ હમણાં ફરીથી નીચેના લેવલ્સ પર મળી રહ્યા છે. સો આઈ થિંક સારી ઓપોર્ચ્યુનિટી રહેશે જો અગર તમે સ્ટોક સ્પેસિફિક અપ્રોચ રાખશો તો નેક્સ્ટ શોર્ટ ટર્મ માટે. ઇન્ડેક્સ પર ફ્રન્ટ ઉપર હું કોઈ મોટા મૂવ્સ એક્સપેક્ટ નથી કરી રહ્યો. 25,000, 25,200 આ હાયર એન્ડ ઓફ ધ રેઝિસ્ટન્સ રહેશે. તો એક કન્સોલિડેશનનું ફેઝ કે ટાઈમ બેઝ કરેક્શનનું ફેઝ ઇન્ડેક્સમાં આગળ જઈને શોર્ટ ટર્મમાં એટલીસ્ટ રહેવું જોઈએ.